નમસ્કાર મિત્રો, આજકાલ તમામ એટીએમમાંથી બધા કેસ ઉપાડે છે, પરંતુ એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે તમારી એક નાનકડી ભૂલ તમારા એકાઉન્ટને ખાલી કરાવી શકે છે. સાયબર ક્રાઇમના વધતા જતા કેસો વચ્ચે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને એટીએમમાંથી પૈસા ઉપાડવા પણ સુરક્ષિત નથી. સાયબર ઠગ ખૂબ જ ચાલાક હોય છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો ત્યારે સાવચેત રહો. એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે તમારે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે એટીએમમાંથી રોકડ ઉપાડી રહ્યા છો તો રોકડ ઉપાડ્યા પછી એટીએમને તમારે તેને કાળજીપૂર્વક તપાસવું જ જોઈએ. હકીકતમાં એટીએમ સૌથી વધુ ખતરો એટીએમ કાર્ડ ક્લોનિંગથી છે. અહીંથી તમારી વિગતો સરળતાથી શોધી લેવાય છે અને તમારું એકાઉન્ટ એક ઝાટકે ખાલી કરી શકાય છે. આવો મિત્રો, આપણે જાણીએ કે કઈ રીતે તમારી ડિટેલ્સ આસાનીથી ચોરી થાય છે. તો મિત્રો, ડિજિટલ થઈ રહેલા ભારતમાં હેકર્સ ખૂબ જ ચાલાક બની ગયા છે. આ હેકર્સ ગ્રાહકની બેન્કિંગ ડિટેલ્સ એટીએમ મશીનમાં કાર્ડિંગ સ્લોટમાંથી ચોરી લે છે. તમને ખબર નહીં પડે કે આ હેકર્સ એટીએમ મશીનના કાર્ડ સ્લોટમાં એક એવું ડિવાઇસ મૂકી દે છે જે તમારી કાર્ડની ડિટેલ સ્કેન કરે છે અને આ ડિવાઇસ દ્વારા તમારી બધી વિગતો તે ડિવાઇસમાં સેવ કરવામાં આવે છે અને આ પછી બ્લૂટૂથ કે અન્ય કોઈ વાયરલેસ ડિવાઇસની મદદથી આ હેકર્સ ડેટા ચોરી લે છે. હેકર્સ ગમે તેટલા ચાલાક હોય, પરંતુ જો તમે સતર્ક રહીશો તો તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે. હકીકતમાં તમારા ડેબિટ કાર્ડનો સંપૂર્ણ એક્સેસ લેવા માટે હેકર પાસે તમારો પિન નંબર હોવો આવશ્યક છે. જો કે હેકર્સ પાસે તે પણ કરવાની એક રીત છે. તેઓ કેમેરાથી પોતાનો પિન નંબર ટ્રેક કરે છે અને એટલે કે તેઓ તમારો ડેટા ચોરી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે પિન દાખલ કરો છો ત્યારે તેને તમારા બીજા હાથથી ઢાંકી દો. જો તમે એટીએમમાં જાઓ છો તો સૌપ્રથમ એટીએમ મશીનનું કાર્ડ સ્લોટ ચેક કરી લો. જો એટીએમ કાર્ડ સ્લોટમાં કોઈ છેડછાડ થઈ હોય અથવા સ્લોટ ઢીલો હોય તો તેનો ઉપયોગ ન કરો. કાર્ડ સ્લોટમાં ગ્રીન લાઇટ પર ધ્યાન આપો, જેમાં કાર્ડ મૂકતા સમયે કાર્ડ સ્લોટમાં લાઇટ થાય છે. જો અહીં સ્લોટમાં ગ્રીન લાઇટ ચાલુ છે તો તમારું એટીએમ સુરક્ષિત છે. જો તેમાં લાલ કે અન્ય કોઈ લાઇટ ન હોય તો કોઈપણ સંજોગોમાં એટીએમનો ઉપયોગ ન કરો. તો મિત્રો, આવી રીતના એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે તમારે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો બધા લોકો સુધી આ ઉપયોગી માહિતીને, જેથી એ પણ જાણી શકે કે એટીએમમાં કઈ રીતના આપણે પૈસા ઉપાડવા જોઈએ અને કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આવી જ નવી નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. એટલા માટે જે મિત્રોએ હજુ સુધીમાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો નીચે લાલ બટન આપેલું છે સબસ્ક્રાઇબનું, તેના ઉપર બટન ઉપર પ્રેસ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ નવા વિડીયોઝ આવે તો તમારા સુધી સૌપ્રથમ પહોંચી જાય. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.